વળી આમ ભાઈ કે બોલે સારું હો. મને કે તમે ક્યાંથી આવ્યા? મેં તો કઈ નહીં પછી મળીએ. પછી હું અંદર ગયો ને તો પહેલી જ લાઈનમાં બેઠો. મને દેખીને સ્ટેજ પર આવ્યો, પગે પડી ગયો, સાહેબ કે ભૂલ થઈ ગઈ. મેં તો ના બરોબર હે, હું બી તારા જેવો જ હતો. કેટલાય આયા કોઈ ફરક ના પડે, એને જ સૌથી વધારે ફરક પડે. એ વાલીઓ હોય ને એ જ વાલ્મીકી બને, વચ્ચે વાળા તો સાલા નાટક જ કરતા હોય. તમારો પહેલો ધર્મ છે કે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગશો નહીં, કોઈ ફરિયાદ કરશો નહીં. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ન થાય તો તું ખુશ. મારે દુઃખી થવાનું કોઈ કારણ નથી, તારી તાકાત નથી તું મને દુઃખી કરી શકે. અને આ પાવર આવી જાય ને એટલે ઈશ્વર તમારો મિત્ર બની જાય અને તમારી દરેક મુસીબતમાં એ તમારી પડખે ઊભો હોય. અને પછી તમે જુઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જિંદગી મસ્ત પસાર થવા માંડે. જ્યારે તમે ફરિયાદ નથી કરતા ત્યારે આ દુનિયા સરસ બની જાય છે. એટલે તમારો પહેલો ધર્મ છે કે ઈશ્વર પાસે, અલ્લાહ પાસે કશું માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવું. 10 વાર સોરી કહો, એકલા બે ભગવાન ભૂલ થઈ ગઈ, ભગવાન થેન્ક યુ, મજા આવી ગઈ, જલસા થઈ ગયા, ટનાટન થઈ ગયું, મજા આવી ગઈ. કોઈને નહીં, મનમાં એ કીડીનો અવાજ પણ સાંભળી લે છે. તમને ખબર કીડીઓ બી વાતો કરતી હોય. એટલે હેરજે, આ તો ગોળનો રવો આવ્યો હોય, આખું આખું ધાડું થયો, આ અવાજ એ સાંભળી જાય. પણ આપણને પેલું સાદું સાદું ફાવતું જ નથી. એટલે ઈશ્વરને મંદિર મસ્જિદ જાઓ, બેસો, એની જોડે વાતો કરો, પણ દુઃખી હો, તકલીફમાં હો ત્યારે જશો નહીં. ઇફ યુ વોન્ટ ટુ મેક યોર પર્સનાલિટી, ઇફ યુ વોન્ટ ટુ લીવ લાઈફ ફિયરલેસ, ઈશ્વર પાસે કશું માગશો નહીં. મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, સોરીને થેન્ક યુ કહેવા જાઓ, એથી વિશેષ કશું જોઈતું નથી. તમને ખબર છે ઘણા રાત્રે સુઈ જાય, સવારે ઉઠતા જ નથી. શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયા, ટક દે, એટલે રાત્રે તો હાજો હમ ઊંઘ્યો તો, સવાર ઉઠ્યો જ નહીં. તો તમારે એવું થાય છે, તમે તો ઉઠી જાઓ છો ને, તો ઉઠતાની સાથે જ ઈશ્વરનો આભાર વ્યક્ત કરો. અલ્લાહ તેરા શુકર હે, હે ઈશ્વર તારો શુક્રિયા, હે ભગવાન બાપુ ઉઠાડી દીધા. એમાં શું વળી, બધોને ઉઠાડે, આપણને ઉઠાડે. આપણે હાલા બધા એટલા હરામી માણસો છીએ. આ ઈશ્વર તમારી આજુબાજુ એક કણ જેટલી જગ્યા ખાલી નથી જ્યાં એ ના હોય. અને પછી તમે જુઓ, તમે જ્યારે મંદિરમાં જાઓ એટલે ભગવાન કે એ ભિખારી આવ્યો. પછી બીજા દાડે તમે વળી બે દોસ્તારને લઈને જાઓ, પત્નીને પતિને હાથે લઈને જાઓ, ભગવાન કે આ તો ફેમિલી હાથે આવ્યો છે. જેમ પેલો ભિખારી દૂરથી આવે એટલે મમ્મી શું કહે, આ સાલો રોજ હેડ્યો આવે છે, એમ તમે મંદિર મસ્જિદમાં જાઓ એટલે ભગવાન કે આ સાલો રોજ હેડ્યો આવે છે, આને સામે કોઈ હાલવું જ નથી, નફ્ફટ છે. પણ માગવા ના જાઓ ને, બધું જ આપશે. પતંગિયાને પકડવા જાઓ ને તો ઉડી જશે, પણ આમ ઊભા રહેશો ને ખભે આવીને બેસી જશે. આ એનો જાદુ છે. આટલું સમજી જાઓ. આપણને કહે છે દોડો, હું કહું છું ઊભા રહો. દુનિયા કે જે જીતો, હું કહું છું હારો. જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે તો રોજ જીતવું છે. બાપુ પહેલો આવ્યો જ નહીં એટલે દિવેલ પીધેલો ઉભો ઠૂંઠાની જેમ. પણ રોજ હું હારવા તૈયાર છું, મારે કશું જોઈતું જ નથી, તો પછી મજા મજા છે જિંદગીની. આ વાત ઈશ્વરે મનુષ્ય જાતિને કહી છે, પણ આપણે સાંભળતા નથી. આપણે સારા માણસ બની જઈશું ને તો સારા હિન્દુ કે મુસલમાન કે શીખ ઈસાઈ બની જઈશું. પણ સારા શીખ ઈસાઈ કે હિન્દુ મુસલમાન બની ગયા ને, સારા માણસ કદી નહીં બની શકીએ. આ દાવા સાથે કહું છું. એટલે જરૂર છે બી એ ગુડ હ્યુમન બિંગ. પછી જે રસ્તે મારે અમદાવાદ જવું હોય, કાળોદરથી જવું હોય, છાપીથી જવું હોય, હું જઈશ. બધા જ ધર્મો એને સ્થાપ્યા છે, બધી જ ચીજ એને બનાવી છે. કોઈનો તિરસ્કાર નહીં, બધાનું સમન્વય, બધાનો સ્વીકાર. એનું નામ પર્સનાલિટી ડેવલપમેન્ટ, એનું નામ ફિયરલેસ લાઈફ. હું મસ્જિદમાં જઉં મારું માથું ના ઝૂકે તો હું બેકાર માણસ છું. હું મંદિરમાં જઉં, ચર્ચમાં જઉં અને ઝૂકી ના જઉં તો મારું જીવવું બેકાર છે. આને કહેવાય વ્યક્તિત્વ વિકાસ. એટલે પહેલો ધર્મ છે તમારો કે ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવું. બીજી વાત, બીજો ધર્મ. આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ રિસેન્ટલી. મારો ભાઈ, અમે બે ભાઈ હતા, પણ એક ભાઈ તમારામાંથી ઘણા બધાને ખબર છે ગુજરી ગયો એક્સિડન્ટમાં. પણ હું બહુ રડ્યો નથી કોઈ દિવસ. એનો કાયદો કાનૂન છે,
દુઃખ તો થાય કે હવે મારે એકલાએ મથવું પડશે, પણ આપણે તૈયાર છીએ તો દુઃખ થવાનું કારણ નથી. પણ આ બીજા ધર્મની જ્યારે વાત કરું છું ત્યારે હું ઘણીવાર રડી જઉં છું. કેમ કે આખી દુનિયાને, જે દુનિયાને રસ્તો બતાવતો હતો સુખી થવાનો, ભયમુક્ત જીવવાનો, એ આ દેશની સંસ્કૃતિ હતી. અને એ સંસ્કૃતિનો બીજો ધર્મ શું હતો કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ, રોજ તમારા મા બાપને પગે લાગો. આ આપણો બીજો ધર્મ છે. ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. પૈસા તો હાલતા નહીં વાપરવા, પગે શું લાગે? અને પાછો લાગે તો જયારે પેલા રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, એ બી બાજુ બીજાને બતાવો, લાગવાનું નહીં. મિત્રો, ઈશ્વર કે અલ્લાહ કે જીસસ કદી જમીન પર આયા નથી ને આવવાના નથી, એમની તાકાત બી નથી. એટલે એને મા બાપ બનાયા, અને એ મા બાપના જોડામાંથી આપણને પેદા કર્યા. તો હુ ઇઝ ગોડ ફોર અસ? અવર પેરેન્ટ્સ. સો પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમારો બીજો ધર્મ છે કે મા બાપને રોજ પગે લાગો. તમને ખબર છે, હું અહીંથી ફોન કરું મારી વાઈફને તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો. ઘણા તો પછી મગજમાં મંજુનો નંબર હોય. તો શું જાય છે? તરંગો જાય છે. શું જાય છે? વચ્ચે કોઈ વાયર છે? તો આટલા કરોડો મોબાઈલ, કોઈ વાયર નહીં, કોઈને ગરબડ બી નથી થતી. પાછી કોઈનો કોઈનામાં ઘૂસી જાય, 22 વાળાનું 23માં ઘૂસી જાય. 2 જણનું સંભળાય આપણને નજીકમાં હોય તો. એવું થાય? ના સંભળાય. અને મંગળ પર વાત કરી શકાય, ચંદ્ર પર વાત કરી શકાય, અમેરિકા વાત કરી શકાય, વાયર નહીં. તો આ શું જાય છે? તરંગો જાય છે, વેવ્સ. જ્યારે તમે મા બાપના પગે લાગો છો ત્યારે એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે. આ સાયન્ટિફિકલી પ્રૂવ થયું સાહેબ. જ્યારે તમે મા બાપનું રિસ્પેક્ટ કરો છો, મા બાપને પગે લાગો છો, જે મા બાપને ઝૂકે છે ને એમને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે છે. આ તાકાત છે. પણ આપણે મા બાપને ત્યારે જ ઝૂકીએ છીએ જ્યારે આપણી જરૂરિયાત હોય. એટલે વગર મતલબે મા બાપને જે પગે લાગે છે એને દુનિયામાં કોઈને પગે લાગવું પડતું નથી. વારે વારે ઝૂકવાની જેને આદત પડે છે એને કાયમ ઝૂકવું પડતું નથી. તમને ખબર છે, મોટી મોટી આંધીઓ આવે, વાવાઝોડા આવે એટલે મોટા ઝાડ ઉખડી જાય છે. મોટા ઝાડ હોય ને ઉખડી જાય, પણ પેલા નાના છોડ હોય ને એ બચી જાય. કેમ ખબર છે? એ ઝૂકી જાય, અને પેલો તો ઠૂંઠા જેમ ઊભો જ રહે, ઠાકદીને દર. એટલે જ્યારે જીવનમાં મુસીબતો આવે, તકલીફો આવે, ત્યારે જે ઝૂકતા શીખે છે એ બચી જાય. અને એ શરૂઆત મા બાપથી કરવાની. એટલે આપણો બીજો ધર્મ છે સમગ્ર મનુષ્ય જાતનો કે આ મા બાપ જેને તમને આ દુનિયા બતાવી છે એને પગે લાગો. હું એકવાર સ્કૂલમાં હતો ને, કોઈ જણે આવું કીધું કે મા બાપને પગે લાગવું છે. તું તો ઘેર ગયો, કીધું આજ તો બાપુ લાગી જ જવું. તો મારી બા આમ બેઠેલી, મારી બાની બિલાડી જેવી આંખો, માજરી આંખો, અને આમ બોડી જોરદાર, એવા ચૂટલા ભરે ને જોરદાર, અને બધું કામ કરાવે, કચરા પોતું, વાસણ. મેં જિંદગીમાં બધું કર્યું. શાક લેવા મોકલે તો પેલી વાઘરણ બી કે ભાઈ તારે ના આવું, તું તો ખૂબ લપ કરે છે. એવો તૈયાર કર્યો, ભીંડો આમ તોડીને લાવવાનો, બટાકાને આમ જોવાનું, બધું મને આવડે. શાકભાજી તમારાથી પેલી શાકવાળી કંટાળી જાય, પછી બધું લઈને કહેવાનું કોથમીર મરચાં મફત આપ. આવું બધું શીખવાનું. દહીં લો તો કે હવે પાણી ઉપર નાખ, આવું મારી બા શીખવાડતી. મારી બાને દેખીને લાગવું જ નહીં પગે, કેટલું કામ કરાવે. પણ સાલું કીધું પેલાએ કીધું તો લાગવું તો પડશે, ફાયદો થાય ને. આપણે બધા હરામી હો, ફાયદો થાય તો જ કરીએ પાછા. તો મેં કીધું ના ના સાલું લાગી જવું. હું તો પાછો ગયો. મારી બાગે શું છે? હું કોઈ નહીં. એ ઘઉં સાફ કરતી હતી. મને કે ઘઉં સાફ કર. હું તો થાળી લઈને ઘઉં સાફ કરવા બેસી ગયો. કાંકરા અને આમ બધું ગરીબ હોઈએ એટલે ઘઉં બી સસ્તા લાવ્યા હોઈએ એટલે કોકરા વધારે આવે. બધું સાફ કરતો હતો. થોડી વાર એને સામે શું દેખ દેખ કરે? મેં કોઈ નહીં. પછી મારી નાની બહેન આવી. મેં યાર બાને પગે લાગવું ને, બા કેટલો ગુસ્સો કરે. મારી બા સાંભળી ગઈ અને એને મને જે ગળે લગાવ્યો. આજની તારીખમાં એવું સુખ, એટલો આનંદ મેં જીવનમાં જોયો નથી. આ સુખ અને આનંદ કાયમ જિંદગીમાં ટકી રહે એના માટે રોજ મા બાપને પગે, બિલકુલ બંને પગને અડી છાતી સાથે લગાવી, જાણે ભગવાન અલ્લાહને લાગતા હોઈએ એ ભાવથી ઈશ્વરનું જ્યારે તમે સ્મરણ કરો છો ત્યારે ઈશ્વર કાયમ માટે તમારો મિત્ર બની જાય છે. આપણે ગણપતિની પૂજા કેમ કરીએ છીએ ખબર છે? હિન્દુઓ ગણપતિની પૂજા કેમ કરે છે? એકચ્યુઅલી ગણપતિ બહુ તોફાની માણસ હતો. તે એકવાર શંકર ભગવાન પાલનપુરમાં રહેવા આવ્યા મહિના માટે, એ પાર્વતીને 2 છોકરા. તો પેલો ગણપતિને કાર્તિક તો જેને મળે એને ઢીસા ઢીસ
પેલા ઇમરાનના નદી પકડી મારે બધાને. લાગલા બધાને મારે છે તો બધા ભેગા થઈને ગયા શંકર ભગવાન પાસે. એકલા બે છોકરા ધમાલ કરે. શંકર ભગવાન કે ભાઈ 2 જણા ગામમાં ફરી આવો. તો ગણપતિ કે મહિને આવજો ભાઈ, એટલે અમે મહિના શાંતિથી રહીએ. તો કાર્તિક તો દોડ્યા કે જે પહેલા હશે એને ઇનામ આપીશ. કાર્તિક તો દોડ્યા, ગણપતિ તો હાઈવે પર જઈને ઉભા રહ્યા. મોટું ફોદું ને સૂંઢ ને કોણ બેહાડે આવવાનું? કોઈ જોડે ઊભું રહે? કોઈ જીપ ઊભી ના રહે, બસ ઊભી ના રહે. ગણપતિને યાદ આવ્યું કે સાલું હું ક્યાં જઉં છું પૃથ્વીની પ્રદક્ષિણા કરવા? મા બાપ ઘરમાં જ આયા પાછા, અને એમને શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી. અને શંકર ભગવાને આશીર્વાદ આપ્યો કે દુનિયામાં જ્યાં કંઈ સારું કામ થશે ત્યાં પહેલી પૂજા કોની થશે? તારી થશે. મા બાપને પગે લાગવાનું મહત્વ છે. એટલે આપણો બીજો ધર્મ છે કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. આજે ઘરે જઈ અને બધા મા બાપને પગે લાગજો. તમે અમને જેવું જીવન જીવાડ્યું, મસ્ત જીવાડ્યું છે, કોઈ બદલાની ભાવના વગર જીવાડ્યું છે. તમને ખબર છે એક શબ્દ છે આઈ લવ યુ, સાંભળ્યો છે? બધાએ સાંભળ્યો છે, મેં બી સાંભળ્યો છે, પણ આપણે બધું ખોટે ચાલે છે બધું. આ આઈ લવ યુ એટલે શું ખબર છે? હું તને ચાહું છું. આ ચાહું છું એટલે શું? તું જે છે, જેવી છે, જેવી હતી, જેવી હોઈશ, જેવો હતો, જેવો હોઈશ, હું તને ચાહું છું. એને આઈ લવ યુ કહેવાય. આ તો કે આમ કરો તો ચાહું છું, આમ કરો તો કિટ્ટા. અને મા બાપ જ નથી, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. એટલે કોઈ છોકરાને કોઈ લંગડી કાણી છોકરી જોડે પ્રેમ થાય પહેલી નજરે? કે કોઈ છોકરીને આમ લકવો મારેલા છોકરા જોડે પ્રેમ થાય છે? મને તો આ લંગડો ગમી ગયો જોતા જ. તો પહેલી નજરે પ્રેમ એટલે શું? એ આ જે મા બાપ જ્યારે બાળક માના પેટમાં હોય છે અને મા બાપ એની તૈયારીઓ કરે છે, અને એના માટે સ્વેટર, મોજા, લંગોટ, બાળોતિયા, કપડાં તૈયાર કરે છે, ઘોડિયું લાવે છે. અને આજે બી હું 49 વર્ષે કાલે અઠવાડિયે ઘરે આવ્યો, તરત મારી બા પૂછે ભાઈ ખાધું? એટલે કીધું ગાડીમાંથી ઉતર્યો ક્યાંથી ખાધું હોય? એને બીજું કામ જ નથી. જેને તમારી પરવા છે, તમારું જમવાનું, ખાવાનું, ઊંઘવાનું એ ધ્યાન રાખશે. એટલે આવા મા બાપને પગે લાગો. આ તમારો બીજો ધર્મ છે. બોલો, આ બીજો ધર્મ પણ આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા હાથમાં. ત્રીજો ધર્મ, 12મામાં સાયન્સ રાખ્યું, 52% આવ્યા, અમદાવાદ જવા મળ્યું, ડોક્ટર કમ્પાઉન્ડરમાં લાઈનમાં આવી ગયા, એટલે પાલનપુર કોલેજમાં BSc ચાલુ કર્યું. કોલેજ જવું, ગાળો બોલતો બોલતો સીધું સાલા કેવો ફૂટી ગયા. અને રાત્રે એક હોટલમાં વેઇટરની નોકરી કરું 400 રૂપિયામાં. 3 વર્ષ નોકરી કરી હોટલમાં. એક દિવસ કોલેજમાં બેઠો, હું બહુ સિગરેટ પીતો, કોલેજમાં બેઠો બેઠો સિગરેટ પીતો હતો. કરવાનું શું? ધુમાડા કાઢવાના. આવે ને જાય, આ ખબર જ નહીં કેમ કાઢીએ. પાછી પહેલાં તો આવડે એટલે ખોસી થઈ જાય પાછી. પછી એક દિવસ સિગરેટ પીતો હતો, અમારે પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. મને તો આઈને કચાઈને લાફો ખેંચી દીધો, ખચાક. પાછળ 2 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ. એક તો લાફો માર્યો, સિગરેટ પડી ગઈ, અને પેલી 2 છોકરીઓ દોત કાઢતી ગઈ. મેં પેલા સાહેબને માર્યો ધક્કો, સાહેબ પડ્યા નીચે. સાહેબ પડ્યા ને હું ધ્રુજવા માર્યો, બધું મરી ગયા, સાલું લોચો થઈ ગયો. હું બી ભાગ્યો, સાયકલ લીધી, સાયકલ બી આમ ચાલે, સીધી હેડે જ નહીં. આમ હાથ ધ્રુજે ને હાથમાં તો લકવો માર્યો હોય. ઘરે જઈને હું તો બપોરે સૂઈ ગયો. મારી બા કે શું થયું? મેં તો સાહેબ આવ્યા જ નહીં આજ. જૂઠું બોલવાની સાલી એવી મજા આવે ને. એનું કારણ શું છે? નાનપણથી શીખવાડ્યું છે. જુઓ, તમે લેસન લઈને નહીં જાઓ ને, તમે એમ કહેશો ને કે કેમ લેસન નહીં લાવ્યો? સાહેબ પૂછે, સાહેબ રખડવા ગયો હતો, ઘોડી પકડ. અને તમે એમ કહો સાહેબ ઝાડા થઈ ગયા હતા, સારું બેસી જાય. એટલે આપણને એમ થાય ચાલો જૂઠું જ બોલો, સાચું બોલવું. આ એટલે તમે મોટા થઈને જૂઠું વધારે કંઈ બી 2 મિનિટમાં આવું, એટલે તું ત્યો જઈને આવે એમાં 10 મિનિટ થાય, 2 મિનિટમાં ક્યાંથી આવશે? પણ સાહજિકતાથી જૂઠું. હું તો ભાઈ આખી રાત ઊંઘ્યો નહીં. સવારે વહેલો ઉઠ્યો, હું તો ગયો પેલા સાહેબના ઘરે, જઈને દરવાજો ખોલ્યો, આમ વ્યામ સાળમ જતો સાહેબના ઘરે ગયો. ક્યાં હે? હું સાહેબ સોરી, કાલે ધક્કો મારે. અચ્છા લડકા સુધર જા. મેં યાર લાફો ના મારવો જોઈએ. પાછી ચાલુ કરી, તું હૈ એસા, सिगरेट पीता है, तेरा बाप दर्जी काम करता है, तू ऐसा अच्छा लड़का है. मैं यार હવે શાંતિ રાખ, બહુ થઈ ગયો. પણ મિત્રો, એ સિગરેટ છૂટી ગઈ. બોલો, આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? એને પગે લાગવાનું, શિક્ષકને કે ગુરુને પગે નહીં લાગવાનું.
પણ જે તમારું જીવન બદલી શકે એને ગુરુ કહેવાય, એને શિક્ષક કહેવાય. એવા લોકોને પગે લાગવું એ આપણો ત્રીજો ધર્મ છે. The people who want to change your entire life, they are much